બનાસકાંઠા બાદ અન્ય જિલ્લાઓનું પણ થશે વિભાજન। હજુ 4 થી 5 નવા જિલ્લા ગુજરાતમાં અસ્તિત્વમાં આવશે। અમદાવાદ ગાંધીનગર જિલ્લાનું થઈ શકે છે વિભાજન। કચ્છ અને મહેસાણા જિલ્લાનું પણ થઈ શકે છે વિભાજન। અમદાવાદ શહેરને અલગ જિલ્લો બનાવાય તેવી શક્યતા। વર્ષ 2025ના અંત સુધીમાં સરકાર નવા જિલ્લાઓની કરશે જાહેરાત। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હિરેન રાજગુરુ। હિરેન, બનાસકાંઠા જિલ્લાનું જે વિભાજન કરવામાં આવ્યું આ વિવાદ હજુ શમ્યો નથી, ત્યાં નવા જિલ્લાના વિભાજનને લઈને જાણકારી મળી રહી છે, શું છે આ વિગત? બિલકુલ પૂનમ, બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી વાવ થરાદ નવો જિલ્લો અસ્તિત્વમાં આવ્યો છે, ત્યારે એ જિલ્લામાં સમાવેશ ધાનેરા, દિયોદર અને કાંકરેજ તાલુકાના લોકો વિરોધ કરી રહ્યા છે। એવા સંજોગોની અંદર રાજ્ય સરકારે ફરીથી નવા જિલ્લા અસ્તિત્વમાં લાવવાનું પ્રક્રિયા શરૂ કરી છે અને હજુ 4 થી 5 જેટલા નવા જિલ્લા ગુજરાતની અંદર અસ્તિત્વમાં આવે તે પ્રકારેની માહિતી મળી રહી છે। અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, મહેસાણા આ જે મૂળ જિલ્લા છે આ જિલ્લાનું વિભાજન થાય એ પ્રકારેની માહિતી હાલ મળી રહી છે। એક સૌથી મોટી માહિતી એ છે કે અમદાવાદ શહેર એટલે કે મહાનગર અમદાવાદને હવે જિલ્લાનો દરજ્જો અપાય, એક શહેરને જિલ્લાનો દરજ્જો અપાય એ પ્રકારની પ્રક્રિયા પણ સરકારે શરૂ કરી છે અને આ વર્ષના અંત સુધીમાં એટલે કે વર્ષ 2025 સુધીમાં સરકાર અમદાવાદ, ગાંધીનગર, કચ્છ અને મહેસાણા જિલ્લાનું વિભાજન કરી અને નવા 3 થી 4 જિલ્લા અસ્તિત્વમાં લાવી શકે છે, એની જાહેરાત કરી શકે છે, જેની અંદર વિરમગામને એક નવો જિલ્લો તરીકે જાહેરાત થાય એ પ્રકારેની માહિતી મળી રહી છે। કારણ હાલ એ છે કે આ વર્ષની અંદર એટલે કે વર્ષ 2025ની અંદર વસ્તી ગણતરી પણ થવાની છે અને વસ્તી ગણતરીના આંકડા નવા સામે આવ્યા બાદ સરકાર આ અંગે વિભાજનની પ્રક્રિયા પૂર્ણ કરી અને જાહેરાત કરશે। જો કે હાલ સરકારે આ 4 થી 5 જિલ્લાનું વિભાજન કરી નવા 4 જેટલા જિલ્લા બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે। વર્ષના અંત સુધીમાં તેની સત્તાવાર જાહેરાત પણ ગુજરાત સરકાર કરશે। આભાર આપનો તમામ માહિતી બદલ। તો અન્ય જિલ્લાઓનું પણ વિભાજન થઈ શકે તેવી શક્યતા હાલમાં સેવવામાં આવી રહી છે।